આગામી 48 કલાકમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં છેક પાકિસ્તાનના ભાગો થઈને, કચ્છના ઉપલા ભાગો થઈને રાજસ્થાનના ભાગો અને છેક ઉત્તર ભારતના ભાગો સુધીમાં પ્રભાવી રહેશે. અને આ પશ્ચિમ વિક્ષોભના કારણે લગભગ આગામી 48 કલાકમાં જ ઉત્તર ગુજરાતનું હવામાન પલટાવાની શક્યતા રહે છે. રાજસ્થાનના સંલગ્ન ભાગોનું હવામાન પલટાવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોનું હવામાન પલટાવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોનું પણ હવામાન પલટાવાની શક્યતા રહેશે. કારણ કે અરબ સાગરનો ભેજ અને પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે લગભગ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો પાટણ સમી હારીજ, આ ઉપરાંત મોઢેરા અને લગભગ કેટલાક વિરંગામના ભાગો અને લગભગ અમદાવાદમાં વાદળવાયુ રહેશે. અને કેટલાક ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગો, થરાદના ભાગો, વાવના ભાગો, પાલનપુરના ભાગો, ડીસાના ભાગો, મહેસાણાના ભાગો, આ ઉપરાંત લગભગ સિદ્ધપુરના ભાગો, વડનગરના ભાગો, કંઈક અંશે થોડા કડીના ભાગો અને આ ભાગોમાં હવામાનનો પલટો આવશે. વાદળો આવવાની શક્યતા રહેશે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે. લગભગ મોરબીના ભાગો અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં, રાજકોટના ભાગોમાં પણ વાદળ આવવાની શક્યતા રહેશે. પરંતુ ખાસ કરીને કચ્છના કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે. લગભગ હવામાન તો મોટાભાગે ઉત્તર ગુજરાતના મહદ ભાગોમાં પલટાવાની શક્યતા રહેશે. હારીજના ભાગોમાં પણ કેટલું મહત્તમ, રાધનપુરના ભાગોમાં અને અન્ય ભાગોમાં હવામાન પલટાઈ શકે છે. ખાસ કરીને બનાસકાંઠાના ભાગોમાં હવામાનમાં વધુ પલટો આવવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે અને હવે ધીરે ધીરે ઝાકળ પડવાની શક્યતા રહેશે. લગભગ ધુમ્મસ જોવા જઈએ તો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ધુમ્મસ રહેવાની શક્યતા રહેશે, વિઝિબિલિટી ઘટે. અને લગભગ મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક અંશે લગભગ જૂનાગઢના ભાગોના કોઈ ભાગમાં ધુમ્મસની શક્યતા રહેશે. ઝાકળ હવે ધીરે ધીરે પડવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ આ વખતે જાન્યુઆરીમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. પરંતુ જ્યારે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે ત્યારે લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. એટલે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ બીજા સપ્તાહમાં, પ્રથમ સપ્તાહના અંત અને બીજા સપ્તાહમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થતાં ઠંડી પડવાની શક્યતા રહેશે. 11મી જાન્યુઆરીએ પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત 18થી 20 જાન્યુઆરીમાં પણ હવામાનમાં પલટો આવશે અને પશ્ચિમ વિક્ષોભ આવતા જશે. લગભગ જાન્યુઆરીમાં એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે, બરફવર્ષા થવાની શક્યતા રહેશે. એટલે લગભગ જાન્યુઆરી માસ ઠંડો રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ ઠંડો રહેવાની શક્યતા રહેશે. જેમ જેમ સૂર્ય દક્ષિણાવર્તી થતો જશે તેમ તેમ પશ્ચિમ વિક્ષોભ નીચા આવવાની શક્યતા રહેશે. પરંતુ મેડિટેરિયન સીમાથી વાદળવાયુ ઉઠવા જોઈએ. અને ફેબ્રુઆરી માસ અને માર્ચ માસમાં કોઈ ભાગમાં વાદળવાયુ અને ક્યાંક માવઠું થવાની શક્યતા રહે છે. વિપરીત હવામાનની વિષમના કારણે લગભગ ઊભા રવિ પાકોમાં અસર થવાની શક્યતા રહે છે. ખાસ કરીને લગભગ જીરા જેવા પાકોમાં વધારે અસર થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત કેટલાક કંઈક શાકભાજીના પાકો છે તેના પર પણ અસર થવાની શક્યતા રહે. એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે માત્ર પાકો ઉપર નહીં પણ જનધન ઉપર તેની અસર થવાની શક્યતા રહે છે. એટલે ક્યારેક સસણી અથવા તો શ્વસન તંત્રના કંઈક રોગ જે વયોવૃદ્ધ કે મોટી ઉંમરના માણસો અને નાના બાળકોમાં થતા રહે છે. પરંતુ ખાસ કરીને આ જે રોગ જે છે, રોગી ઋતુ એ ફેબ્રુઆરી અને માર્ચ માસમાં વધારે રહેવાની શક્યતા રહે છે. આથી આબાલવૃદ્ધ સૌ લોકોએ આ વખતે ફેબ્રુઆરી માર્ચમાં પોતાના તનની કાળજી રાખે